વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન. આજે 16/7 ગુરુવાર અને આજે આપણે વાત કરીશું 509ની. તમારું આખું 506 યુનિટ 1 પૂરું થઈ ગયું છે. જે જુલાઈ મહિનાના અંદર પૂરું કરવાનું હતું એ સંપૂર્ણ પૂરું થઈ ગયું છે અને એ પ્લેલિસ્ટમાં તમને બધું મળી જશે. 1 થી 6 ભાગ છે CC 506ના. CC 507ની અંદર 10 ભાગ છે. જેની અંદર અભ્યાસક્રમ, રિવિઝનના ક્વેશ્ચન પેપર, આન્સર કઈ રીતે લખવું, સંપૂર્ણ માહિતી વિડીયોની અંદર આપી દીધી છે. આ છેલ્લું તમારું પેપર છે CC 509. ટીવાની અંદર 3 પેપર હું લઉં છું તમારા 5માંથી. એમાં 506 અને 507 કમ્પ્લીટ થઈ ગયું. ઓનલાઈન તો આપણે ભણાવીએ જ છે ગૂગલ મીટ ઉપર. અને સિવાય જે એક્સ્ટ્રા કામ હું તમારા માટે કરી રહ્યો છું એમાં 506 અને 507 મેં પૂરું કર્યું છે એક્સ્ટ્રાની અંદર. આજે 509ની અંદર પાર્ટ નંબર 3 ઔદ્યોગિક મનોવિજ્ઞાન, બરોબર, યુનિટ 1 ઔદ્યોગિક મનોવિજ્ઞાન પરિચય. ત્રીજો મુદ્દો આપણે જોઈશું કે 2 મુદ્દા આપણે અગાઉ જોઈ લીધા છે કે ઔદ્યોગિક મનોવિજ્ઞાન એટલે શું, એનો વિકાસ કઈ રીતે થયો, કોણે મહત્વની ભૂમિકા ભજવી છે, અર્થ શું છે, સ્વરૂપ શું છે, એ બધી ચર્ચા આપણે કરી છે. આજે આપણે વાત કરીશું દીકરાઓ ઔદ્યોગિક મનોવિજ્ઞાનનું કાર્યક્ષેત્ર. હવે ત્યાં કાર્યક્ષેત્ર છે એની અંદર કઈ કઈ વાતોની વાત કરવાની છે આપણે વસ્તુઓની. એની અંદર પહેલો મુદ્દો છે કાર્યક્ષેત્ર. એટલે એક્ઝામની અંદર દીકરાઓ કાર્યક્ષેત્ર પણ પૂછાય, અભ્યાસ ક્ષેત્ર પણ કહેવાય, ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક પણ કામગીરી પણ કહેવાય. ગમે તે પ્રશ્નની અંદર શબ્દોનો ઉપયોગ કરે પ્રશ્નની અંદર પણ એનો આન્સર છે આનો આ જ આવશે, પૂછવાની જરૂર નથી. કાર્યક્ષેત્રમાં ઔદ્યોગિક મનોવિજ્ઞાનનું કાર્યક્ષેત્ર અથવા ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિકોનું કાર્યક્ષેત્ર ગમે તે એક કહી શકો તમે. એની અંદર આપણે વાત કરીએ પસંદગી. કોની પસંદગી કરવી? વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ પણ ઉદ્યોગ હોય, એ શિક્ષણ ઉદ્યોગ જગત હોય. શિક્ષણ એટલે શું? શિક્ષણ પણ આજકાલ ઇન્ડસ્ટ્રી થઈ ગઈ છે ને. કરોડો રૂપિયાની ફીઓ ઉઘરાઈ છે કોલેજોએ, સેલ્ફ ફાઇનાન્સ બધી મોટી મોટી યુનિવર્સિટી જ્યાં MBA, MCA, મેડિકલ આ બધું ચાલે છે ત્યાં કરોડો રૂપિયા ભાવ છે. જે ટ્યુશન કોચિંગ ક્લાસીસ છે રાજસ્થાનની અંદર, કોટાની અંદર, અમદાવાદની અંદર, દિલ્હીની અંદર, મુખર્જીનગરમાં, એ બધા કરોડ રૂપિયા એનો બિઝનેસ છે. એનો અબજ રૂપિયાનો બિઝનેસ છે આ બધા ઇન્સ્ટિટ્યૂટનો. હવે આટલો મોટો બિઝનેસ છે. એક છોકરાઓને 25 લાખ રૂપિયાનો છે. UPSC એસ્પાયરન્ટ હોય યા GPSC એસ્પાયરન્ટ હોય, બરાબર. એસ્પાયરન્ટ મીન્સ એના વિદ્યાર્થીઓ જે બનવા માંગે છે, ઇચ્છુક છે એવા વ્યક્તિઓ ત્યાં જાય છે અને ત્યાંથી આટલી મોટી રકમ એક વિષય ઉપર 5-7 લાખ રૂપિયા લેવામાં આવે છે, બરાબર. દ્રષ્ટિ IAS હોય, વિઝન IAS હોય, ઘણા મોટા મોટા ઇન્સ્ટિટ્યૂટ પણ છે. આ બધા રિઝલ્ટ પણ આવું આપે છે. પણ મારું કહેવાનું મિનિંગ તમે સમજો, મારે વાત આની કરવી છે પસંદગી. પસંદગી એટલે જ્યારે આટલી મોટી ઇન્સ્ટિટ્યૂટ ઔદ્યોગની અંદર, ઉદ્યોગ કહેવાય ને, ઇન્ડસ્ટ્રી, જ્યાંથી આપણે ઉત્પાદન કરીએ છીએ. ઉત્પાદન તો એ દવાઓનું થાય, ઉત્પાદન બટાકાનું થાય, ઉત્પાદન શિક્ષણ જગતની અંદર સારા સારા માણસોને જે જગ્યાએ જરૂર છે ગવર્મેન્ટની અંદર એને ત્યાં મૂકવામાં, એ પણ એક પ્રકારનું પ્રોડક્ટિવિટી થઈ. તો આની અંદર પસંદગી છે. હવે પસંદગી કોની કરી? આટલી મોટી મોટી ઇન્સ્ટિટ્યૂટ છે. શિક્ષણના ક્ષેત્રમાં આપણે વાત કરીએ તો આટલી મોટી મોટી જે ઇન્સ્ટિટ્યૂટ છે, કૌટિલ્ય, ચાણક્ય, આ બધા ઇન્સ્ટિટ્યૂટ છે. આવી ઇન્સ્ટિટ્યૂટની અંદર એવા ટ્યુટર્સ, એવા ટ્રેનરની આપણે પસંદગી કરવી કે જેથી એ લોકો એવી પસંદગી કરે જેથી આ જે એનો જે બિઝનેસ છે, ટ્યુશન ક્લાસીસ છે, કોચિંગ ક્લાસીસ છે, એનો વિકાસ થાય, રિઝલ્ટ આવે, બરાબર. એટલે ત્યાં એક ટ્યુટર માટે એવા કાર્ય વિશ્લેષણ કરે. ટ્યુટરનું શું કહે છે? કાર્ય વિશ્લેષણ. એટલે કે વર્ક એનાલિસિસ કરે છે કે આ જે ટ્યુટર અમે એક્સપેક્ટ કરીશું, લાખ 2 લાખ રૂપિયાની મહિનાને ચૂકવીશું વિદ્યાર્થીને ભણાવવા માટે, એની પાસે આ હોવું જોઈએ. વર્ક એબિલિટી, વર્ક એક્સપિરિયન્સ, અને આ બંને કરતાં પણ વર્ક એક્સપ્રાઇઝમેન્ટ, પોતે જે વિષય ભણાવવા માંગતો હોય, જેના માટે આપણે ઇન્ડસ્ટ્રીઝને અપોઇન્ટમેન્ટ કરે છે, એ અપોઇન્ટમેન્ટ કરતી વખતે એની એક્સપર્ટાઇઝ મેઝરમેન્ટ કરવામાં આવે છે. એને કહીએ છીએ કાર્ય વિશ્લેષણ, વર્ક એનાલિસિસ. અને એ માટે સાયકોલોજીકલ ટેસ્ટિંગ, બરાબર. એ મનોવૈજ્ઞાનિક કસોટીઓ, એનું એટીટ્યુડ, એનું ઇન્ટરેસ્ટ, એનું એપ્ટિટ્યૂડ, એનું પ્રેજિડાઇઝ, એની પર્સનાલિટી, આ બધું મેઝરમેન્ટ મનોવૈજ્ઞાનિક કસોટીઓ દ્વારા કરવામાં આવે છે. જેથી ઉદ્યોગનો પહેલો નિયમ છે વિદ્યાર્થી મિત્રો કે યોગ્ય જગ્યાએ યોગ્ય વ્યક્તિની પસંદગી. રાઈટ મેન ટુ રાઈટ પ્લેસ. યોગ્ય વ્યક્તિ યોગ્ય સ્થળે સેટ થાય
એ સૌથી મહત્ત્વની વસ્તુ છે આ જમાનાની અંદર. જો મોટી મોટી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે એની અંદર જો ટ્યુટર એ યોગી ના રહે અને એનાથી બરાબર કરવામાં ના આવે તો એ વ્યક્તિ જ્યારે 20-25 લોકોને ભણાવશે વાર્ષિક રીતે તો રિઝલ્ટ નહીં આવે તો પછી એની ઇન્સ્ટિટ્યૂટ આખું જે 40 વર્ષ 20 વર્ષથી જે એસ્ટાબ્લિશ છે નામ ખરાબ થઈ જાય પછી કોઈ નહીં આવે જોડે. બરાબર. તો કોટા છે તો કોટા જે રાજસ્થાનનું કોટા છે ત્યાં આઈએસ ને આઈપીએસ ને અલગ અલગ એમની પાંચ લોકો જાય છે વિદ્યાર્થીઓ 50-60 રૂપિયા ફીસ છે ફોલોઈંગ છે આ બધી. તો ત્યાં આ જે એને તૈયાર કર્યું છે વિદ્યાર્થી મિત્રો એ એનું એનાલિસિસ કરે છે જે ઓનર છે એનું કાર્ય વિશ્લેષણ કરે છે અને કાર્ય વિશ્લેષણ કર્યા પછી એને મનોવિજ્ઞાનની કસોટી આપવામાં આવે અને પછી કસોટીના આધારે ખ્યાલ આવે કે આ વ્યક્તિ પોતાના કાર્યમાં સક્ષમ છે, એક્સપર્ટ છે અને આ જગ્યાએ છે 100% થઈ શકે. કોઈ પણ ઉદ્યોગ હોય તો આપણે ટીચિંગની વાત કરીએ ટીચિંગ સાથે હું જોડાયેલું છું. બિઝનેસ ફાર્માસ્યુટિકલ હોય કે ગવર્મેન્ટ્સ હોય, ગવર્મેન્ટના અલગ અલગ મિનિસ્ટ્રીઝ હોય, બરાબર. તો ત્યાં પણ ઇન્ડસ્ટ્રીના કન્સેપ્ટની અંદર લઈએ તો ગવર્મેન્ટ છે તો ગવર્મેન્ટની અંદર તમે જુઓ કે આખી દુનિયાની અંદર તમે ઇન્ડસ્ટ્રીના રૂપમાં જ આપણે બધું જોઈએ છીએ કે ઇન્ડસ્ટ્રીનો મુખ્ય હેતુ શું છે? યોગ્ય વ્યક્તિ, રાઇટ મેન, રાઇટ પર્સન. રાઇટ મેન, રાઇટ પ્લેસ. રાઇટ મેન રાઇટ પ્લેસ છે. યોગ્ય જગ્યાએ યોગ્ય વ્યક્તિ હોય તો અને તો જ ઉત્પાદન થાય એવું ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીસ્ટ માને છે. અને આખું જગત ઇન્ડસ્ટ્રીના રૂપમાં જોવામાં જઈએ આપણે એઝ એ મનોવૈજ્ઞાનિક તરીકે, સાયકોલોજીસ્ટ તરીકે તો તમે જુઓ અત્યારે સિચ્યુએશનની અંદર કે આખી દુનિયાની જેટલી પણ મોટી મોટી બેંકો હોય જે તે દેશોની એની અંદર જે બેંક હોય એ સૌથી મોટી એક દેશમાં એક બેંક મોટી દાખલા તરીકે આપણા દેશની અંદર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે. હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે જે આખા ભારતની ઇકોનોમીની જે એજન્ડા છે બેંકોનું એ ડિસાઇડ કરે છે, બરાબર. હવે એના માટે એક સક્ષમ ઇકોનોમિક્સ જોઈએ, રાઇટ મેન જોઈએ, રાઇટ પ્લેસ માટે. તો એની અંદર એના પહેલાં રઘુરામ રાજન હતા, હા, જે ઓક્સફર્ડ યુનિવર્સિટીના અંદર એક્સપર્ટ છે. ઉર્જિત પટેલ હતા, એ પોતાના જે ઇકોનોમિક્સ છે ને, હા, લંડન યુનિવર્સિટી ભણેલા હતા અને આ વ્યક્તિ બરોબર કામ કરતો હતો. અત્યારે હાલની અંદર જે છે એ ઇતિહાસના ગવર્નર છે આપણા. તો મને એ તમે જોઈ લો કે અહીંયા આ રાઇટ મેન રાઇટ પ્લેસ છે. અત્યારે હાલની સિચ્યુએશનની અંદર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની અંદર જે ગવર્નર છે એ હિસ્ટ્રીના છે અને કામ કર્યા છે ઇકોનોમિક્સમાં. તો એવું થયું કે દાબેલીવાળાને આપણે પકોડી બનાવવા આપી દીધું અને પછી સવારની તમે કલ્પના કરી શકો છો. સેમ સિચ્યુએશન છે. સેમ સિચ્યુએશન વિદ્યાર્થી મિત્રો ગમે તે સિચ્યુએશન્સ હોય. મેં તમને કાલે પણ કીધું કે જે મેં તમને પહેલાં પણ કીધું કે સચિન તેંડુલકરને શિક્ષક બનાવી દીધું હોત તો શિક્ષક માટે હાઈ બોડીનો અવાજ જોઈએ. હા, અવાજ જ ના હોય, નીકળતું ન હોય તો શું કરીએ? હા, હવે તો આ ટેકનોલોજી છે, ચિંતા નહીં. વર્ક એટ હોમ તો ફોનના અંદર રેકોર્ડ કરીને પછી આવા બુસ્ટર વોલ્યુમ કરવા માટે છે તો હવે ચાલે કદાચ. પણ યોગ્ય જગ્યાએ યોગ્ય વ્યક્તિની પસંદગી નહીં થાય તો ઇન્ડસ્ટ્રી ચાલશે નહીં. ઇન્ડિયન ટીમની અંદર યોગ્ય વ્યક્તિની પસંદગી ના કરવામાં આવે, બરાબર, તો શું થાય? ઇન્ડિયાની ટીમ જીતશે નહીં. કેમ કે યોગ્ય જગ્યાએ યોગ્ય વ્યક્તિ હોય. ઇન્ડિયા ટીમની યોગ્ય પસંદગી કરવામાં પણ યોગ્ય ઓર્ડર્સમાં ના મૂકવામાં આવે, યોગ્ય સમયને મોકલવામાં ના આવે તો પણ ઇન્ડિયન ટીમ નહીં જીતે. ક્રિકેટની હોય, વોલીબોલ હોય, ખોખો હોય, ગમે તે. તો જે ઇન્ડસ્ટ્રી છે, કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ હોય, રમત જગત હોય, શિક્ષણ હોય, મેડિકલ હોય, પેરામેડિકલ હોય, એગ્રીકલ્ચર્સ હોય, એ ગમે તે પ્રકારની ઇન્ડસ્ટ્રીઝ હોય વિદ્યાર્થી મિત્રો, એ બધી ઇન્ડસ્ટ્રીઝની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે જે વ્યક્તિને આપણે હાયર કરવાનું છે, જે વ્યક્તિને આપણે અપોઇન્ટમેન્ટ કરવાનું છે, એ વ્યક્તિનું કાર્ય વિશ્લેષણ થવું જોઈએ, વર્ક એનાલિસિસ થવું જોઈએ અને એની સાથે સાથે એની સાયકોલોજીકલ ટેસ્ટિંગ થવી જોઈએ. તો જ આપણને રાઇટ મેન ટુ રાઇટ પ્લેસ નો સિદ્ધાંત જે ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીનું છે એ પૂર્ણ થઈ શકે વિદ્યાર્થી મિત્રો. એટલે હવે તમને અહીંયા ખ્યાલ આવી ગયો છે કે પસંદગી કોની? પસંદગી અહીંયા યોગ્ય વ્યક્તિની કરવાની છે જેની આપણે નોકરી આપવા માંગીએ છીએ. તો વિચારો કે ધીરુભાઈ અંબાણીની મોટી ફર્મ ઇન્સ્ટિટ્યૂટ છે કે બીજી ઇન્સ્ટિટ્યૂટ છે, બરાબર, ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટની વાત કરું છું, સ્કૂલ્સની. અહીંયા મોડાસાની અંદર લીપ ઇન્ટરનેશનલ સ્કૂલ છે કે બીજી ઇન્સ્ટિટ્યૂટ છે બધી, બરાબર. હવે જે અમદાવાદ અને ચેન્નઈની અંદર જે ઇન્ટરનેશનલ સ્કૂલ છે ત્યાં સ્કૂલના ટીચરનો પગાર $1.5 લાખ રૂપિયા. હા, દાખલા તરીકે એચએલ કોમર્સ કોલેજ જે હતી, ડૉક્ટર પીર દ્વારા સાઇટ કરીને અમદાવાદના હતા, એમની હતી અને ત્યાં એક સ્કૂલ્સમાં ચાલતી હતી એમની.
અને એ સમયની અંદર હું 2004ની અંદર માસ્ટર્સ કરતો હતો ત્યારે તેની ટીચર જે પ્રાઇમરીમાંથી ત્યારે એનો પગાર 80,000 રૂપિયા હતો. 80,000. ગવર્મેન્ટ તો 15-20,000 રૂપિયા આપી શરૂઆતનો પગાર 30,000 35,000 એ શરૂઆતનો 80,000 પગાર આપતો હતો. બરાબર વિધાતા સાહેબ કેમ? તો એ મેં જ્યારે કીધું હું એમને મળવા ગયો હતો તો મને કે પછી જો હું વધારે સેલરી આપીશ તો એવો વ્યક્તિ પણ પસંદ કરીશ ને બદલામાં. હા, તો એ વ્યક્તિ જે શિક્ષક છે એક્સપર્ટ છે, તો મારી સ્કૂલની અંદર જે ટીચર્સ ભણાવશે બાળકોને એ બાળક પણ એક્સપર્ટ થશે. હા, પેલી ગુજરાતીમાં કહેવાય છે ને કૂવામાં હોય તો અવાડામાં આવે, તો આ મહત્ત્વની વસ્તુ આ અહીંયા કહેવામાં આવી છે સાયકોલોજીકલ ટર્મિનોલોજીમાં કે પસંદગી જે છે એ કાર્ય વિશ્લેષણ અને મનોવૈજ્ઞાનિક કસોટીના આધારે ડિસાઇડ થઈ જોઈએ જેથી આપણો પહેલો મુદ્દો સર થઈ શકે. બીજો વાત કરી હતી વિદ્યાર્થી મિત્રો, કર્તૃત્વ માપન, ફંક્શન મેઝરમેન્ટ, એનું પરફોર્મન્સ મેઝરમેન્ટ કરવાનું છે. પરફોર્મન્સ મેઝરમેન્ટ કરતી વખતે શું મેઝરમેન્ટ કરવામાં આવે? જ્યારે પણ કોઈ પરફોર્મન્સ કોઈ વ્યક્તિનું જે ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે કર્મચારી, એ કર્મચારીનું પરફોર્મન્સ મેઝરમેન્ટ કરવાનું હોય વિદ્યાર્થી મિત્રો, તો આપણે અગત્યની વસ્તુ છે કે એની પગાર, એની બઢતી, બરાબર, એની જરૂરિયાતો, એની તાલીમ, એની ટ્રેનિંગ, એ બધી વસ્તુને આપણે લક્ષમાં લેવી જોઈએ. કેમ કે જો વ્યક્તિની જરૂરિયાતો જે છે એ કેટલા પ્રમાણમાં અહીંયા સંતોષાઈ રહી છે, એનો પગાર કેટલો છે, હવે પગાર કેટલો આપવો જોઈએ, કેટલો પગાર વધારો કરવો જોઈએ, બરાબર, એ બધી વસ્તુઓ અહીંયા ઇન્વોલ્વ થાય છે. એટલે પરફોર્મન્સ મેઝરમેન્ટની અંદર આ બધી વસ્તુને લક્ષમાં લેવી જોઈએ. તમને એવું થાય કે સાહેબ પરફોર્મન્સ મેઝરમેન્ટ કરું તો પછી આ બધી વસ્તુને કેમ મેઝરમેન્ટ કરું? તો ભાઈ સીધી વાત છે કે જો મારી જરૂરિયાત પૂરી ના થતી હોય તો હું પરફોર્મ શું કરવાનો છું? બરાબર, હું જરૂરિયાત જ મારી સંતોષાતી ના હોય તો પછી પરફોર્મન્સ મારું ખરાબ જ હશે. અને ખરાબ હશે એવું મને જાણવા મળે તો મને ખ્યાલ આવે કે અહીંયા ક્યાંય ને ક્યાંય જરૂરિયાતનો ફાળો રહેલો છે. મારી જરૂરિયાત સંતોષાઈ નથી. જો પરફોર્મન્સ મારું સારું હોય તો મિનિંગ એ થયું ક્યાંય ને ક્યાંય મારી જરૂરિયાતો સંતોષાઈ રહી છે. એટલે ડિરેક્ટલી કાં તો ઇનડિરેક્ટલી જરૂરિયાતો બહુ મહત્વનો ભાગ ભજવે છે કર્તૃત્વ માપનની અંદર વિદ્યાર્થી મિત્રો. એટલા માટે ઇન્ડસ્ટ્રીની અંદર પરફોર્મન્સ મેઝરમેન્ટ કરવામાં આવે છે. બીજી વસ્તુ છે સેલરી. સેલરી પણ બહુ ઇમ્પોર્ટન્ટ ઇકોનોમિકલ કોન્સેપ્ટ અત્યારે હાલની 21st સેન્ચુરીમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. ભલે લોકો એવું કહેતા હોય કે પૈસા વગર જીવી શકાય, પૈસા એ એક મહત્વની વસ્તુ નથી, પણ પૈસા જ મહત્વની વસ્તુ છે. ત્યારે હાલની સિચ્યુએશનમાં તમે કોઈ પણ જગ્યાએ જાઓ, જે લોકડાઉન જોયું કોરોના વાયરસના કારણે, તમે ત્યાં જુઓ કે લોકો પછી જમવાના નહોતા પૈસા. હા, તો એમનું સાયકોલોજીકલ એમ જ બગડી ગયું. તો અહીંયા કહી શકાય ને કે જે સાયકોલોજી બગડી છે, સ્ટ્રેસ આવ્યું, એનું એક જ કારણ હતું પૈસા. બાકી તો પૈસા હોય તો ઘરમાં બેસીને આનંદથી ખાઈ લીધું હોત લોકોએ. તો ઇમ્પોર્ટન્ટ છે કે પગારની અસર પણ પરફોર્મન્સ ઉપર થવાની છે. ચાર આ ઇન્ડસ્ટ્રી છે પોલીસ, એટલે તમને કીધું કે જ્યાં વ્યક્તિને પૈસા મળતા હોય, કોઈ જરૂરિયાત એની સર્વિસના અંદર, એની સેવાના બદલામાં કોઈ પૈસા મળતા હોય, બધી ઇન્ડસ્ટ્રીઝ કહેવાય. તો આ જે ઇન્ડસ્ટ્રી છે, તમે જો ચાર રસ્તા ઉપર ગાડીઓની ભીડ જામી ગઈ હોય, સિગ્નલ કોઈ કંટ્રોલ કરવાવાળો ન હોય, પોલીસવાળો બાજુમાં ખૂણા પર બેઠો હોય, તો એનું મિનિંગ એ થયું કે એનું કર્તૃત્વ કરી રહ્યો નથી. પણ કર્તૃત્વ કેમ નથી કરી રહ્યો એ મનોવૈજ્ઞાનિકનો વિષય છે. એ મનોવૈજ્ઞાનિક રિસર્ચ કરે, ગવર્મેન્ટ મનોવૈજ્ઞાનિક રિસર્ચ કરવા આપે તો ખ્યાલ આવે કે જે પોલીસવાળો છે એની જરૂરિયાતને ક્યાંય ક્યાંય સંતોષ નથી થતો. ચાર રસ્તા પર આખો દાડો ઉભો રહે છે, તડકામાં ઉભો રહે છે, ચોમાસામાં ઉભો રહે છે, ઠંડીની સિઝનમાં, જેના કારણે એની જે જરૂરિયાતો છે ગમે તે એ સંતોષ નથી. એની પગારનો ધોરણ જેટલો હોવો જોઈએ એટલો છે નહીં, અને જેના કારણે એની પગારના કારણે પણ એના ઇકોનોમિકલ ક્રાઇસિસ થાય છે, જેના કારણે કર્તૃત્વ જે છે જે થવું જોઈએ એ થતું નથી એના દ્વારા. એટલે કર્તૃત્વનું માપન કરતી વખતે આ બધી વસ્તુઓની ચર્ચા પણ કરવામાં આવે છે. અહીંયા સુધી તમને ના ખ્યાલ હોય તો પૂછી દો. ત્રીજો મુદ્દો વાત કરી દીકરાઓ, સંગઠનમાં તાલીમ અને વિકાસ. ઇન્ડસ્ટ્રી જે છે એની અંદર તાલીમ, ટ્રેનિંગ આપવામાં આવે છે. ટ્રેનિંગ કેમ આપવામાં આવે છે કે જેથી ઇન્ડસ્ટ્રીનું ડેવલપમેન્ટ થાય, પ્રોડક્ટિવિટીનું ડેવલપમેન્ટ સાથે સાથે પ્રોડક્ટિવિટી ડેવલપમેન્ટ ત્યારે થશે જ્યારે જે કર્મચારી છે, એમ્પ્લોયમેન્ટ છે, એનું ડેવલપમેન્ટ થાય. એને ટ્રેનિંગ આપવામાં, એ ટ્રેન હોય તો વધુમાં વધુ સારું રીતે કામ કરે, અને વધુ સારી રીતે કામ કરે તો સ્વાભાવિક વસ્તુ છે કે ઇન્ડસ્ટ્રીનું જે પ્રોડક્ટિવિટી છે, એનું ઉત્પાદન છે એ વધશે અને વિકાસ થશે ઇન્ડસ્ટ્રીનો, સાથે સાથે એનું પણ પ્રમોશન થશે. પણ એ બધી વસ્તુઓ જે છે દીકરાઓ એ તાલીમ ઉપર ડિપેન્ડન્ટ છે. અહીંયા એને તાલીમ આપવામાં આવે છે, એનું નોલેજ વધારવામાં આવે છે, એનું નોલેજ વધારવા માટે એની ટ્રેનિંગ આપવામાં આવે છે. સાથે સાથે આ ટ્રેનિંગની અંદર જેની અંદર જે એબિલિટી છે
કે એબિલિટીને ડેવલપ કરવા, એના કૌશલ્યને વિકસિત કરવામાં, વધુ વધુ કૌશલ્ય સારી રીતે વિકસિત થાય તો વધુ વધુ સારી રીતે એ નિર્માણ કરે છે. એનું પોઝિટિવ એટીટ્યુડ રાખવામાં આવે છે. ઘણી વખત કંપનીનું એન્વાયરમેન્ટ એવું હોય કે એન્વાયરમેન્ટને યુઝફુલ ન પણ હોય ઘણી વખત, અને નેગેટિવ બિહેવિયર પેદા થઈ શકે આવા વાતાવરણને કારણે. તેમ છતાં આવી પરિસ્થિતિમાં કઈ રીતે પોતાની જાતને વિધાયક મનોવરણ ટકાવી રાખવું, પોઝિટિવ એટીટ્યુડ રાખવું, એ બધી ટ્રેનિંગની અંદર અહીંયા એને આપવામાં આવે છે, તાલીમ આપવામાં આવે છે, જેથી જે મહત્વનું કાર્ય જે છે ઉત્પાદન એ થઈ શકે, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થઈ શકે. આ પણ એક ઔદ્યોગિક મનોવિજ્ઞાનનું કાર્યક્ષેત્ર કહી શકો, કાં તો ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિકની કામગીરી તરીકે પણ તમે લઈ શકો છો. તમે જુઓ કે અહીંયા ગુજરાતની અંદર કેસીજી છે, નોલેજ કન્સર્ટોરિયમ સોસાયટી. નોલેજ કન્સર્ટોરિયમ સોસાયટી. તો આ નોલેજ કન્સર્ટોરિયમ સોસાયટી શું કરે છે? એ નોલેજ કન્સર્ટોરિયમ સોસાયટી દર મહિને, દર 2-3 મહિને એ વર્કશોપ રાખે છે. વર્કશોપ કઈ રાખે છે? રિસર્ચ મેથોડોલોજીની વર્કશોપ રાખે છે, હાઉ ટુ ટીચિંગ લર્નિંગ, બરાબર, કઈ રીતે શિક્ષણ આપવું, વિદ્યાર્થીઓને કઈ રીતે ટેકનોલોજી સાથે કામ લેવું, આ અલગ અલગ વિષયો પર આપે છે. એ રીતે ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ જ્યારથી યુજીસી તૈયારથી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, તમને આ શબ્દ નવા હશે પણ જ્યારે પ્રોફેસર થશો તમને ખ્યાલ આવશે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને એક પરફોર્મર બનાવ્યું છે કે દર 3 વર્ષે કે 4 વર્ષે પ્રોફેસરે એ 2 વખત ટ્રેનિંગ લેવી જોઈએ. એને નામ અલગ આપ્યું છે રિફ્રેશર તરીકેનું, પણ એ ટ્રેનિંગમાં પણ શું આપવા કરે છે કે રિફ્રેશર કોર્સ. રિફ્રેશર એટલે કે ફ્રેશ થવું. કઈ રીતે ફ્રેશ થવું? ફ્રેશ થવું એટલે નાહીને ફ્રેશ થવું નહીં. ફ્રેશ થવું દેટ મીન્સ નવા જ્ઞાનને પ્રાપ્ત કરીને જૂના જ્ઞાનની ઢાંકી દેવામાં આવે, નવું જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે અને બંનેના કોમ્બિનેશન દ્વારા વધુ સારી રીતે વિદ્યાર્થીઓને ટેકલ કરવામાં આવે. એ પ્રકારની ટ્રેનિંગ વિદ્યાર્થીઓને પ્રોફેસરોને આપવામાં આવે છે યુનિવર્સિટી દ્વારા, યુનિવર્સિટીના એકેડેમિક સ્ટાફ દ્વારા. તો કહેવાનો મતલબ શું છે કે આ તાલીમ એના માટે જ આપવામાં આવે છે કે તમે વધુ સારી રીતે કામ કરી શકો. બરાબર, અત્યારે ઓનલાઈન ક્લાસીસ સ્ટાર્ટ તમારા થઈ ગયા, વર્ક એટ હોમ. તો આની સિચ્યુએશનની અંદર ગુજરાતે માઇક્રોસોફ્ટ ઓફિસ સાથે કોલેબોરેશન કરીને પ્રોફેસર અને શિક્ષકોની 4 દિવસ માટેની ટ્રેનિંગ રાખી હતી ઓનલાઈન, કે માઇક્રોસોફ્ટ ટીમને કઈ રીતે યુઝ કરી. અલગ વસ્તુ છે કે એમને બરાબર એ ટ્રેનિંગમાં અમને સમજણ ન પડી, બરાબર, એ કારણો બધા જુદા જુદા છે, આપણે એમાં કહ્યું નથી. પણ આગળની વસ્તુ છે કે જ્યારે પણ કોઈ વસ્તુનો વિકાસ કરવો હોય, એ વસ્તુ સાથે મેચ થવું હોય તો અગત્યની વસ્તુ છે કે તમારી સાથે મેળ બેસાડવું અનિવાર્ય છે. પછી વાત કરી કે કાર્ય પ્રેરણા અને સંતોષ. મેં તમને કીધું છે કે પ્રેરણા જે છે કઈ પ્રેરણા? ફંક્શન, વર્ક મોટિવેશન. કાર્ય પ્રેરણા જે છે એ સારામાં સારી રીતેની સંતોષ આવી જોઈએ. પ્રેરણા કઈ હોય? ભૂખ, તરસ, આપણે બધું ભણ્યું છે ને, ભૂખ, તરસ, સલામતી, રક્ષણ, સિક્યુરિટી, સેક્સ્યુઆલિટી, આ બધી જુદા જુદા પ્રકારની પ્રેરણાઓ છે. આ બધી પ્રેરણાની વાત નથી, અહીંયા ફંક્શન અથવા વર્ક મોટિવેશનની વાત કરી રહ્યો. જ્યારે વ્યક્તિ જે કાર્ય કરતો હોય એ કાર્યમાંથી એને વર્ક સેટિસ્ફેક્શન ના થાય, જોબ સેટિસ્ફેક્શન ના થાય, કાર્ય પ્રેરણાની સંતોષ ના થાય, કાર્ય પ્રેરણાની ન સંતોષ થાય, તો આવી પરિસ્થિતિની અંદર ઉત્પાદન થશે નહીં, ઇન્ડસ્ટ્રીનો વિકાસ થશે નહીં. એટલે ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક જે છે એ જે એમ્પ્લોય જે છે કર્મચારી છે, એ કર્મચારીની કાર્યની પ્રેરણાનો પણ અભ્યાસ કરે છે, બરોબર. કાર્ય સંતોષ આપણે અંદર, જો વ્યક્તિની કાર્યની પ્રેરણા જે હોય એ કાર્ય પ્રેરણા સંતોષ થવી જરૂરી છે. જો કાર્યનો સંતોષ થશે, પ્રેરણાનો સંતોષ થશે તો જે વ્યક્તિ બીજી વાર સારી રીતે કામ કરશે, પણ તમને એને નેગ્લેક્ટ કરવામાં આવે, પ્રબલન ના આપવામાં આવે, એન્ફોર્સમેન્ટ ના આપવામાં આવે, તો પછી એ વ્યક્તિ ધીમે ધીમે એમાંથી રસ ઓછો કરી દેશે અને જરૂર હોય એટલું જ કામ કરવાનું એ મગજમાં ફિટ કરી દેશે અને લાંબા ગાળે એની અસર આખા દેશને ભોગવવી પડે. ઇન્ડસ્ટ્રીયલ નહીં, કેમ કે આ બધું જ સંકળાયેલું છે. તમે લોકો આંગળી અલગ છે, આંગળી અલગ નથી, શરીરનો એક ભાગ છે. એ રીતે જ્યાં પણ કશું પણ નેગેટિવિટી થશે, જ્યાં પણ ગ્રોથ અટકી જશે, તેની અસર સમગ્ર સમાજ ઉપર, સમગ્ર દેશ ઉપર થવાની છે વિદ્યાર્થી મિત્રો, બરોબર. એટલે ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીની અંદર વ્યક્તિની જે પ્રેરણા છે, મોટિવેશન છે, એ સેટિસ્ફેક્શન થવી જોઈએ. જો પ્રેરણા નહીં સંતોષ આપે, એમાંથી જ અસંતોષ પેદા થાય છે અને એમાંથી જ ઉત્પાદન ઓછું થાય છે, જેના કારણે ઉદ્યોગોમાં સંઘર્ષ પેદા થાય છે, કન્ફ્લિક્ટ પેદા થાય છે કર્મચારીઓ અને ઓનર પ્રત્યેનો, બરાબર. તો આ બધી વસ્તુઓ જે છે, આ બધી વસ્તુઓનો અભ્યાસ ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિકો કરે છે. અને જોબ સેટિસ્ફેક્શન, સીધી વાત છે કે તમે જે વર્ક સેટિસ્ફેક્શન, તમે જે કામ કરો તે રીતે સેટિસ્ફેક્શન થવું જોઈએ. અને જો સેટિસ્ફેક્શન ત્યારે થાય કે યોગ્ય વ્યક્તિની યોગ્ય જગ્યાએ પસંદગી કરવામાં આવે. જો એ રસન ન હોય એવી જગ્યાએ પૈસા કમાવા માટે મારી કાર્ય પૈસા મને મળે છે, મહિનાનો આટલો સારો પગાર મળે છે, હું આની અંદર જોડાઈ જાઉં પરીક્ષા આપીને, તો એ વ્યક્તિને ગમે તેટલું નોલેજ હોવા છતાં એને સંતોષ નહીં થાય. એ તો ફક્ત પૈસા કમાવા માટે આવ્યો છે. અને આવી વ્યક્તિની જો પસંદગી આપણે કરી લઈએ
તો પછી ઇન્ડસ્ટ્રીનો વિકાસ થવાનો છે જ નહીં. એટલે કાર્યનો સંતોષનો પણ અભ્યાસ એ ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિકો કરે છે. એટલે તમારા 4 મુદ્દા થાય દીકરાઓ. 4 મુદ્દાની અંદર પહેલો મુદ્દો છે બાળકો પસંદગી, બરોબર, કર્તૃત્વમાં પણ, સંગઠનના તાલીમ અને વિકાસ, કાર્યપ્રેરણા અને કાર્ય સંતોષ. આની અંદર તમને કોઈ પ્રોબ્લેમ રહેશે મેં તમને પહેલાં પણ કીધું છે કે મેં તમને ગૂગલ ક્લાસરૂમની અંદર મટીરિયલ્સ ક્રિએશન આપ્યું છે. એક વસ્તુ એવી નથી કે જે તમે ક્લાસમાં આવતા હતા ને અહીંયા ક્લાસમાં તમને મળતી હતી ને હવે તમે કોલેજમાં નથી આવતો નથી મળી. કદાચ હું એવું માનું છું કે ક્લાસમાં આવતા હતા એના કરતાં જે વસ્તુ આખા વર્ષમાં તમને ધીમે ધીમે આપતો હતો હું, એ બધી જ વસ્તુઓ મેં તમને ઓન ધ સ્પોટ ગૂગલ ક્લાસરૂમ નામની એપ્લિકેશનમાં મૂકી દીધી દીકરા. વન ટચની અંદર તમે બધું પ્રાપ્ત કરી શકો. પ્રિવિયસના ક્વેશ્ચન, સિલેબસ, મટીરિયલ્સ, એક્સ્ટ્રા રિસોર્સિસ, બરાબર, કોમ્પિટિટિવ એક્ઝામની વાતો, કેરિયર કાઉન્સેલિંગ સ્લોટ, આ બધી વસ્તુઓ મેં તમારી સામે મૂકી, યુટ્યુબ્સ મૂકી દીધી, બરાબર, વેબિનાર કરી દીધા, ક્વિઝ મૂકી, અસાઇનમેન્ટ્સ મૂક્યા, આ બધું જ મૂક્યું દીકરા, બરાબર. તો એનાથી મને સંતોષ થયો કેમ કે આ ઇન્ડસ્ટ્રી છે તો આની અંદર મારી પસંદગી યોગ્ય જગ્યાએ થઈ છે ને જેના કારણે મારું માપન થયું અને માપન થયું છે મારી જરૂરતો સંતોષાઈ રહી છે જેના કારણે હું તમને મને ટ્રેનિંગ પણ મળી છે. ધીમે ધીમે ટ્રેનિંગ મળતી જાય તેમ તેમ મને સંતોષ થતો રહે છે. સંતોષ મળે છે એટલે હું તમને સારામાં સારી રીતે ભણાવી શકું છું. એટલે ઇન્ડસ્ટ્રીના આ 4 મુદ્દાઓ તમને ખ્યાલ આવી ગયા છે દીકરાઓ, બરાબર. અને મેં તમને પહેલાં પણ કીધું કે મેં તમને બધું મટીરિયલ આપ્યું છે એનાથી તમે એક્ઝામ પાસ કરી શકશો, બરાબર. પણ જો તમારે નેટની એક્ઝામ લીધી, સેટ્સની એક્ઝામ કે કોમ્પિટિટિવ એક્ઝામ, ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન આન્સર કે લેક્ચરર બનવું હોય કે ટીચર બનવું હોય તો આ લેક્ચર તમારા માટે સાંભળવું અને સમજવું 100% અનિવાર્ય છે વિદ્યાર્થી મિત્રો. કેમ કે પુસ્તકોમાં બધું લખેલું નથી. હા, જે હું તમને સમજાવું છું પુસ્તકીય પ્રકારની જે લેંગ્વેજ છે, બુકિશ લેંગ્વેજ જેને કહીએ છીએ, એ પ્રકારની લેંગ્વેજ અહીંયા યુઝ નથી કરતો. બહુ જ સરળ ભાષામાં સારી રીતે સમજાવું જેથી તમારા મગજમાં આવતા. અને ઇન્ટરવ્યૂની અંદર પણ તમને આ રીતે બધું પૂછશે. એવું નહીં કે ઔદ્યોગિક મહિનાની વ્યાખ્યા પર તમે ગોખણપટ્ટી કરીને તમે આપી દો. એટલે તમારે આ લેક્ચરને બરોબર સમજો, 1 વાર 2 વાર 3 વાર જુઓ, જ્યાં સુધી ના સમજ પડે ત્યાં સુધી સમજો એને. અને તેમ છતાં કોઈ પ્રશ્ન હોય તો તમે મને યુટ્યુબ પર કોમેન્ટ કરી શકો છો, ગૂગલ ક્લાસરૂમમાં કરી શકો છો, ઈમેલ કરી શકો, વોટ્સઅપ કરી શકો છો, બરાબર. દરેક જગ્યામાં અવેલેબલ છું તમારી સાથે. 5મું પોઈન્ટ છે દીકરાઓ સંગઠનનું નેતૃત્વ. હવે નેતૃત્વ જે છે, લીડરશિપ બહુ જરૂરી છે. જ્યારે લીડરશિપ નહીં હોય તો પછી તો ઉત્પાદન કઈ રીતે થશે, બરાબર. ઉપર સૌથી મોટો ઉપર હોય એ હોય, એની નીચે 10 કામ કરનાર હોય, 10ની નીચે બીજા 10 કામ કરનાર હોય, તો ત્યાં એક મેનેજર હોય છે. ત્યાં મેનેજરને બધી ઇન્ડસ્ટ્રીની વાત આપી દેવામાં આવે છે અને એ મેનેજર દરેક કર્મચારી જે હોય છે એ કર્મચારીને આપણે ધ્યાન રાખવામાં આવે છે. કર્મચારી યોગ્ય કામ કરે છે કે નથી કરતા, એને શું તકલીફ પડી રહી છે, એની તકલીફોનો ઉકેલ કઈ રીતે લાવવો, બરાબર. અને એની સાથે બહુ સારી રીતે એનો સંબંધ એસ્ટાબ્લિશ કરવામાં આવે છે, રેપો એસ્ટાબ્લિશ કરવામાં આવે છે. અને જેના કારણે કર્મચારીને કોઈ તકલીફ થાય તો એ લીડર હોય એને લીડરને એ કે જેથી લીડરની સમસ્યાના સિદ્ધાંતોને લીડરની સમસ્યાને ઉકેલી શકે. અને જો એનાથી ના ઉકેલાતી હોય તો ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી સામે અહીંયા લખ્યું છે ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિકને કે ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક નેતૃત્વના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને આ સમસ્યાનો ઉકેલ કઈ રીતે લાવવો, બરાબર. આ સમસ્યાને કઈ રીતે ઉકેલ લાવો અને નેતૃત્વનો વિકાસ કઈ રીતે કરવો જેથી આ બધા એમ્પ્લોય સાથે જે નેતૃત્વ જે છે, નેતા જે છે, બરાબર, કંપનીમાં જે મેનેજર છે, ફ્લોર મેનેજર જે છે, એ કઈ રીતે મેચ થઈ શકે અને સમસ્યાના ઉકેલ લાવી શકે, એ બધાનો અભ્યાસ સંગઠનના નેતૃત્વ એ 5મો મુદ્દો છે એનો પણ અભ્યાસ ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિકો કરે છે. પછી એ કાર્ય પર્યાવરણ, વર્ક એન્વાયરમેન્ટ, બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે દીકરાઓ. વર્ક એન્વાયરમેન્ટ જે છે બહુ અગત્યનો પ્રશ્ન છે. કેમ કે તમે જ્યારે પણ કોઈ કાર્ય કરતા હો ત્યારે તેનું વાતાવરણ બહુ સારું હોવું જોઈએ, બરાબર. એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ જેથી તમને સેટિસ્ફેક્શન મળે. પછી એવું થાય કે કાર્યનું વાતાવરણ એટલે શું, તો કે ભૌતિક લિવિંગ અને નોન લિવિંગ બંને પ્રકારની થિંગ્સ ત્યાં અવેલેબલ હોવી જોઈએ. લિવિંગ અને નોન લિવિંગ, બરાબર. દાખલા તરીકે હું મારા છોકરાની સ્કૂલમાં ગયો તો ઇન્ટરનેશનલ સ્કૂલ છે, તમે ત્યાં જોયું કે પ્રિન્સિપલનું જ કામ કરે છે, પટાવાળો જ કામ કરે છે, ક્લાર્કનું જ કામ કરે છે, અકાઉન્ટન્ટનું જ કામ કરે છે. વ્યક્તિ યોગ્ય વ્યક્તિની યોગ્ય પસંદગી એને એ જ કામ આપવામાં આવ્યા છે. અને દરેક વ્યક્તિને માટે અલગ એક વ્યક્તિ મૂકવામાં આવે છે જેથી એને મદદરૂપ થતા હોય. સ્ટાફ રૂમ્સની અંદર ટીચરો માટે કોઈ પ્રોબ્લેમ હોય તો એક બેન અને એક પટાવાળા મૂકવામાં આવે, કલાકને કોઈ પ્રોબ્લેમ હોય તો કલાક માટે હોય, પ્રિન્સિપલ્સના હોય તો પ્રિન્સિપલ્સ માટે,
એકદમ વેલ મેનેજ, જેથી વ્યક્તિને ટેબલ ઉપરથી ઊભા થઈને કામ છોડીને ઊભા ન થવું પડે અને વ્યક્તિ પોતાના જે સબ્જેક્ટ છે, જિંદગીની એક્સપર્ટાઇઝમેન્ટ છે, એ કામ કરે તો જ વિકાસ થાય કંપનીનો. પણ આ પ્રકારનું એન્વાયરમેન્ટ ના હોય, બરોબર, પ્રિન્સિપલ જ હોય કે પ્રોફેસર જ હોય કે શિક્ષક જ હોય, એને જ લેક્ચર પણ લેવાનું ને એને જ ટાઈપ પણ કરવાનું ને એને ડેવલપમેન્ટ પણ કરવાનું, તો પછી આ કામનું એન્વાયરમેન્ટ યોગ્ય એન્વાયરમેન્ટ નથી. એ રીતે કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ હોય એ દરેક ઇન્ડસ્ટ્રીની અંદર આ ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાણીની સગવડ હોય, રહેવા કરવાની સગવડ હોય, જમવાની સગવડ હોય, ઠંડી ગરમીની સગવડ હોય, ચોમાસાની સગવડ હોય, વધારે પડતું પ્રકાશ ના આવવો જોઈએ, વધારે પડતું ઘોંઘાટ ના આવવો જોઈએ. આ બધી જ વસ્તુઓ જો મળશે યોગ્ય પ્રમાણમાં, જેને બક એન્વાયરમેન્ટ્સ કહેવામાં આવે છે. અને આ કાર્ય પર્યાવરણ જો ગૂગલ જેવી કંપની છે મોટી, બરોબર, તો ત્યાં દરેક પ્રકારની સગવડ છે. તમે ઓનલાઈન તમે જુઓ ને વેબસાઇટ્સ પર જઈને તો એના કર્મચારીને એક્સ્ટ્રા ઓર્ડિનરી ફેસિલિટીઝ પ્રોવાઈડ કરે છે. કર્મચારી કામ કરતાં કરતાં થાકી જાય તો 20 મિનિટ માટે રેસ્ટ રૂમમાં જઈને સોફો અને બેડરૂમ પણ હોય એના માટે, એ બેડરૂમમાં જઈને 20 મિનિટ સૂઈ જાય અને પછી મોડું ધોઈને ફ્રેશ થઈને, બરોબર, પાછું એને કામ કરી શકે. મશીન શું કરે, ચા અને કોફીને જ્યારે જરૂર હોય પટાવાળા રિંગ કરી આવીને ચા અને કોફી પટાવાળા પીવડાવી અને ફરીથી ફ્રેશ થઈ ગયો. હા, એટલે દરેક પ્રકારના કર્મચારી નાનામાં નાની વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. એટલે તો આજે દુનિયાની નંબર 1 કંપની છે એમેઝોન, આલીબાબા અને ગૂગલ, બરાબર, ફ્લિપકાર્ટ ને. કેમ કે કર્મચારીઓ જોડે એને જે વાતાવરણ મળ્યું છે એ વાતાવરણના આધારે કર્મચારીઓ કામ કરી રહ્યા છે. અને જ્યાં બીજી જગ્યાએ કામ નથી થતું એના કારણોમાં આ જ મળ્યું છે મૂળની અંદર કે ભાઈ એન્વાયરમેન્ટ જે રિક્વાયરમેન્ટ છે એ રિક્વાયરમેન્ટ પૂરી નથી થતી કર્મચારીઓની, તો પછી કામ તો બીજી જગ્યાએ રહેશે, બરાબર. એટલે આ કાર્ય પર્યાવરણ બહુ કમ્પ્લીટ હોવું જરૂરી નહીં પણ અનિવાર્ય છે. તો જ આ ઉદ્યોગોનો વિકાસ થશે, ડેવલપમેન્ટ થશે અને દેશની જીડીપીમાં બહુ મોટું યોગદાન પૂરું પાડશે. એટલે ઔદ્યોગિક મેનેજમેન્ટની કામગીરીની અંદર એક કાર્ય પર્યાવરણ પણ આ જે વર્ક એન્વાયરમેન્ટ પણ એની અંદર ઇન્વોલ્વ છે. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો 6 મુદ્દા સુધી, કેમ કે 27 મિનિટ તો થઈ ગઈ છે. મેં અત્યારે ટાઈમ જોયું છે વિડીયો બનાવતા, વિડીયો બની ગઈ છે તમારી, બરાબર. કેમ કે જો વધારે લાંબુ કરીશું તો પછી અપલોડ અને ડાઉનલોડના પ્રશ્નો થશે, બરાબર. અને આ 30 મિનિટની જે હાઈ ડેફિનેશનની વિડીયો છે, જે પણ તમને આ બોર્ડ જોવામાં તકલીફ પેદા થાય છે, બરાબર. અને આવી પરિસ્થિતિમાં હું જો વધારે હાઈ ડેફિનેશન કરી આટલી ડેફિનેશનની અંદર પણ કરું છું, તમારા ફોનની અંદર તમે ડાઉનલોડ કરો તો ઓલમોસ્ટ આ 2-2.5 GB તમારી જગ્યા રોકશે 30 મિનિટની વિડીયો. એના માટે આપણે 30 મિનિટ કરતાં વધારે જતા નથી, બરાબર. અને બીજી પછી વિડીયો અપલોડ કરી દઈએ છીએ ભાગ કરીને. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. અહીંયા સુધી તમને પ્રશ્ન હોય તો જોઈ લો અને વિદ્યાર્થી મિત્રો એનો સ્ક્રીનશોટ ખેંચી લો જેથી તમને ખ્યાલ આવે, બરાબર. એના પછી આગળનો ભાગ આપણે બીજા જે મુદ્દાઓ છે 7, 8, 9, 10 એ આપણે બીજાની અંદર જોઈશું, બીજા ભાગની અંદર પાર્ટ 4 લઈશું ત્યારે. પણ અહીંયા સુધી તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે જોઈ લો. બહુ જ ઇઝી છે, બહુ મજેદાર છે. આ તમને તમારા જીવનની સાથે પણ ઇસ્પર્શ છે કે કોઈ પણ કંપની જો એ કંપનીની સાથે તમારે કામ કરવું હોય તો આ કંપનીની અંદર આ બધી વસ્તુઓનું તમારે જોવું પડશે. કોઈ બોસ સાથે ઇન્ટરેક્શન કરવું તમને નોલેજ હોવું જોઈએ કે તમે જે કામ માટે મને પસંદ કરી છે, કાર્ય રાઇટ ટુ રાઇટ પ્લેસ થયું છે તો મને એ જ કામ આપો જેથી હું એની અંદર વધુ સારું પરફોર્મન્સ કરી શકું. અને પરફોર્મન્સ કરીશ અને જેમ જેમ નવું વાતાવરણ પેદા થતું રહે તેમ તેમ મને નવા સાધનોની ટ્રેનિંગ મળે, તાલીમ મળે તો હું વધુ વિકસિત થઈ શકું. અને આ બધું કરવાથી મારું જે કાર્ય છે એ વધારે સારું થશે, જેના કારણે મને કાર્ય સંતોષ પણ થશે. અને કાર્ય સંતોષ થશે તેમ તેમ મારી અંદર એક લીડરશિપની ભાવના પણ પેદા થતી જશે. અને આ બધા જ વસ્તુઓને કારણે કંપનીનું ઉદ્યોગનું ઉત્પાદન થશે. અને જો કોઈ એન્વાયરમેન્ટ સારું નહીં હોય તો એન્વાયરમેન્ટ વિશે તમે તમારા જે ઓનર છે એને પણ કહી શકશો. એટલે તમારા પ્રેક્ટિકલ લાઈફને પણ આ ઇન્વોલ્વ કરે છે, સ્પર્શે છે. એટલે તમારે આ બધી વસ્તુનું જ્ઞાન એક્ઝામની દ્રષ્ટિએ તો ઠીક, પણ સામાન્ય જીવન જીવવા માટે દુનિયાની અંદર એ પણ આ વસ્તુ જરૂરી છે. તમારી સાથે એ ઇન્ટરેક્ટ કરી રહી છે. એટલે આટલા મુદ્દા આપણે જોયા છે. બાકીના 4 મુદ્દા નેક્સ્ટ ટાઈમ આપણે જોઈશું, બરાબર. હું તમને 2 મિનિટ આપું છું, કોઈ પ્રશ્ન હોય તો પૂછી લો, બરાબર. લગભગ કોઈ વિદ્યાર્થીને ક્વેશ્ચન નથી, કોઈ વોટ્સઅપ પર કોઈ મેસેજ આવ્યો નથી. મેં ચેક કર્યું છે, બરાબર. એટલે મેં અંદર ડૉક્ટરનું રાખ્યું છે એટલે તમને અવાજ આવે કોઈ મેસેજ કરે એટલે કોઈ કોમેન્ટ કે કોઈ કશું નથી. એટલે હું માનું છું કે તમને ખ્યાલ આવ્યું છે. અહીંયા સુધી આપણે રાખીએ છીએ. નેક્સ્ટ બાકીના મુદ્દા આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.